ગુજરાત ન્યૂઝમાં હું એન્કર અર્પિતા પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટમાં ગેમ ઝોનની ઘટનાને લઈને આજે વેપારીઓએ દુકાનો બંધ રાખીને શ્રદ્ધાંજલિ આપી। ધર્મેન્દ્ર રોડ, લાખાજી રોડ, ગુંદાવાડી, દાણાપીઠ તેમજ બધી બજારો બંધ રાખી। મહિના થઈ ગયા કોઈ ન્યાય દેવા માટે તૈયાર નથી। ક્યાં સુધી સાહેબ આવી રીતે ક્યાં સુધી તમે ક્યાં સુધી આપણે આવી રીતે કરશો? અમારી સાથે બોલ છે આપણી આપણે ગુનાગતિ કરી અમને ગુના નથી અમને કઈ છે 1 કરોડ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડને આજે 1 મહિનો પૂર્ણ થયો છે, ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે। આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાયા હતા અને જો કોઈ જગ્યાએ બંધને સમર્થન નહીં હોય તો તે જગ્યાએ હાથ જોડી વિનંતી સાથે અપીલ કરી અડધો દિવસ બંધ પાળવા માંગ કરવામાં આવી રહી છે। આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે, જ્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી રહી છે। શું આપનું નામ? મારું નામ કમલેશભાઈ। આપણી પરિવારથી કોણ જીતું અને શું હતું? અમારા પરિવારમાંથી આશાબેન કાથડ જે જોબ કરતા એ એક્સપાયર થઈ ગયા અંદર, અને અમે સરકાર પાસે એક મહિનાથી ન્યાય માટે તડપીએ છીએ, પણ સરકાર ન્યાય દેવા માટે તૈયાર નથી। આજે અમારે રોડ ઉપર ઉતરવું પડ્યું અને અમારો ત્યાંથી અટકાયત કરી અને અમને તાલીમ ભવનની અંદર રાખવામાં આવે છે। અને અત્યારે પણ અમારી પાસે અમને કોઈ પૂછવા માટે હજુ સુધી નથી આવ્યું, અને અમને એવું નથી લાગતું કે હવે હજુ પણ સરકાર પાસે ન્યાયની અપેક્ષા અમને જરાય નથી। તો શું કહેશો, તમને અટકાયત કરવાની કેટલી ઘટના કહે? એક તો તમે પીડિત પરિવારો ન્યાય માટે નીકળાતા, શું કહેશો આપી? અમે પીડિત પરિવાર છે, અમારી અટકાયત થવી જ ન જોઈએ, અમે એવું કહીએ છીએ, પણ તોય પોલીસ તંત્રએ અમારી અટકાયત કરી, કેમ કે અમે તો ન્યાય માટે રોડ ઉપર ઉતર્યા છીએ। અમારે તો બીજું કાંઈ સરકાર પાસે માંગવાનો કોઈ અધિકાર નથી, અમારે ન્યાય જ જોઈએ છે ફક્ત ને ફક્ત, તોય અમારી પોલીસે અટકાયત કરી। આ કઈ રીતના તમને એક તો ઘેડા, શું કહેશો આખી કઈ રીતના પોલીસે અમારી માથે આવી રીતના? પોલીસે અમારી સાથે બળજબરીથી અમને ગાડીમાં પૂરી દીધા અને તાલીમ ભવનમાં અત્યારે રાખ્યા। અમારી સાથે બહુ ગેરવર્તન કર્યું પોલીસે। તો તમારી આગળની રણનીતિ શું હશે? અમારી આગળની રણનીતિ એ છે કે અમારે ન્યાય જોઈએ છે, ફક્ત ને ફક્ત ન્યાય માટે અમે લડીએ છીએ, અમારે બીજું કાંઈ નથી જોતું સરકાર પાસે, તોય અમારી સાથે આવું કેમ એમ પીડિત પરિવાર સાથે। હિતેશ અનડકટ, હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ। શું કહેશો, આજે દુકાનો સ્વયંભૂ બંધ રાખવાની છે, 1 મહિનો થઈ ગયો ઘટનાને? જે રાજકોટના ટીઆરપી ઝોનકાંડની જે દુર્ઘટના બની હતી એના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ પહેલી માસિક પુણ્યતિથિ નિમિત્તે બંધનું એલાન આપેલું હતું, અને રાજકોટના વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાડી રહ્યા છે। કેટલા વેપારી જોડાયા છે? રાજકોટના અમારા વિસ્તારના ધર્મેન્દ્ર રોડ, લાખાજી રોડ, ઈકાટા રોડ, બરા બજાર વગેરે વેપારી સંસ્થાઓ લગભગ બધા બંધ પાડી રહ્યા છે। આ કઈ રીતના સંચાલિત તમે દીધી છે? અનોખી બધા સ્વૈચ્છિક બંધ જ છે। શું આપણું નામ કાકા? મારું નામ નવનીતભાઈ છે। અનિતભાઈ, શું કહેશો, આજે પીડિત પરિવારને 1 મહિનો થઈ ગયો છે ગેમ ઝોન? હું વેપારી નથી, એક નિવૃત્ત બેન્કર છું, પણ એક વસ્તુ સત્ય અને સચોટ વસ્તુ કેવી જોઈએ કે જે આ વેપારી ભાઈઓએ બંધ પાડ્યો છે એ ખરેખર બિરદાવવા યોગ્ય છે। આ કોઈ રાજકીય એલાન નથી, પણ આ નાના મોટા માનવ જીવનની કાંઈ કિંમત નથી આ લોકોને, અને આ શાસકોને
ભ્રષ્ટાચાર સિવાય કોઈ આદત જ નથી. અને આ લોકોએ જે રાજકોટની પ્રજાને જે રીતના વેરાથી માંડીને દરેક જગ્યાએ લૂંટી રહ્યા છે, તો આ લોકોને એટલી ખબર પડવી જોઈએ કે આ માણસની જીવનની પણ કંઈક કિંમત છે. અને આ નાટક 3 કમિટીઓ, તપાસ સમિતિ ને આ સમિતિ ને તે સમિતિ ફીંડલું વાળવાના નામે જે કરી રહ્યા છે, આ ખરેખર જન પ્રતિસાદ જોરદાર મળવો જોઈએ. અને આના સામે લોકોએ પ્રતિકાર કરી અને લોકોએ ખરેખર સરકારને આ બાબતે પોતાની લાગણીની વાચા જે પત્રકાર ભાઈઓ આપી રહ્યા છે એના માટે ધન્યવાદ. શું કહેશો, કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો છે એ કેવો છે? હું કોઈ પણ પક્ષ બાબતે જવા નથી માગતો, કારણ કે અહીંયા ભક્તો અને અંધભક્તોનું ફોજ છે. સારું બોલશે તો કહેશે કે ભક્તિભાવવાળો છે, કોઈક વિરુદ્ધ બોલશે તો કે આ અંધભક્ત છે, આ વિરોધી છે. પણ એક વસ્તુ સચોટ છે કે સત્યને સત્ય કહેવામાં કોઈના બાપની શરમ રખાય નહીં. અને સાચી હકીકત એ છે કે નિર્દોષ 27 લોકો મરી ગયા છે. એ બાબતે આ જાડી ચામડીના રાજકારણીના પેટમાં પાણી આવ્યું નથી. એ વાત તમે પણ જાણો છો, હું પણ જાણું છું અને સારી રાજકોટની જનતા જાણે છે.